गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामां? मित्रों, આપણે અગાઉના લેક્ચરમાં ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પાઠ 6 ની અંદર આત્મપ્રેરણ અને અન્યોન્ય પ્રેરણને લગતા કેટલાક OMR જોયેલા મિત્રો. હવે પાઠનો અંતિમ તબક્કો એસી જનરેટર, આપણે એની થિયરી ભણી ચૂક્યા છીએ. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે એક લંબચોરસ ગૂંચળું ગોઠવવામાં આવે તો એ ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર AB cos થીટા. જો ગૂંચળામાં n ઓટા હોય તો n ઓટા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ n ફાઈ, જો ફાઈની જગ્યાએ AB cos થીટા, જો થીટા એ ગૂંચળાના પૃષ્ઠને રજૂ કરતા ક્ષેત્રફળ સદિશ કે જે ગૂંચળાના પૃષ્ઠને લંબ હોય છે અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો ખૂણો છે. જો ગૂંચળું સ્થિર હોય તો એ ખૂણો અચળ બની જાય, પરિણામે ફ્લક્સ અચળ બની જાય તો કોઈ EMF ઉત્પન્ન ન થાય. પણ જો એ ગૂંચળાને ઓમેગા જેટલી કોણીય ઝડપથી આમ ગોળ ગોળ ફેરવવામાં આવે તો આ ખૂણો સતત બદલાય. તમે જાણો છો મિત્રો કે કોણીય ઝડપ બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા એ માટે લાગતો સમય. તો આ કોણીય ઝડપનું સૂત્ર બને મિત્રો, ટીને જો અહીંયા લઈ જઈએ તો થીટા બરાબર ઓમેગા ટી થાય. માટે અહીંયા મૂકી દઈએ તો આ ટી સમયે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ NAB cos થીટા, થીટાની જગ્યાએ ઓમેગા ટી. એટલે તમને જે સમયે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ માગે એ સમય મૂકવાનો. માટે આને જે તે સમયનું તત્કાલીન ફ્લક્સ કહેવાય. આ કુલ ફ્લક્સ. જો ગૂંચળું સતત ફરે તો સમય બદલાય, કોસ વિધેયની કિંમત બદલાય, અને એ બદલાય તો ફ્લક્સ બદલાય. ફ્લક્સ બદલાય તો માઇકલ ફેરેડેના મત મુજબ EMF ઉત્પન્ન થાય, અને ગૂંચળામાં પ્રેરિત થતું EMF E બરાબર માઇનસ dφ/dt. ફાઈનું સૂત્ર આપણે આ મૂકી દઈએ, NAB cos ઓમેગા t અપોન dt. માટે જો શું થશે મિત્રો, માઇનસ NAB તો અચળ જ રહેવાના, સમય સાથે આ પદ બદલાય, અને કોસનું વિકલન માઇનસ સાઇન ઓમેગા ટી થાય. ટીનો સહગુણક ઓમેગા ગુણી માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે આપણો જવાબ આવે NAB સાઇન ઓમેગા ટી. તો આમ ટી સમયે ગૂંચળામાં પ્રેરિત થતું EMF આટલું આપણને મળે. અહીં જો ટી વાળું પદ બદલાય, જ્યારે આ પદ મહત્તમ થાય અને સાઇનની વધુમાં વધુ કિંમત +1, તો એ વખતે EMF મહત્તમ થાય. તો મહત્તમ EMFનું સૂત્ર NAB ગુણ્યા 1. માટે EM બરાબર NAB, અને આ ઓમેગા રહી ગયું લખવાનું મારું. હા, બરાબર છે મિત્રો. તો આ મહત્તમ EMFનું સૂત્ર છે મિત્રો. મહત્તમ EMF NAB અને ઓમેગા ઉપર આધાર રાખે છે મિત્રો. માટે આ જ સૂત્રમાં જો NAB ઓમેગાની જગ્યાએ EM લખી દો તો આપણું સૂત્ર E બરાબર EM સાઇન ઓમેગા ટી થાય. તો જો મેં અહીંયા સૂત્રો લખેલો છે મિત્રો, ટી સમયે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર NAB cos ઓમેગા ટી. ટી સમયે ગૂંચળામાં પ્રેરિત થતું EMF NAB ઓમેગા સાઇન ઓમેગા ટી. NAB ઓમેગાને મેક્સિમમ આપણી ચોપડીમાં એને E0 કીધું છે, તો E બરાબર E0 સાઇન ઓમેગા ટી અથવા EM સાઇન ઓમેગા ટી. તો બસ આ સૂત્રો ઉપર આધારિત આપણા બધા OMR હશે જનરેટરમાં. બરાબર છે મિત્રો. જોઈએ આપણે 1 બાય 1. જો મેં અહીં કેટલોક OMR લખેલો છે મિત્રો. નંબર 1, જો પહેલું OMR, એસી જનરેટરમાં ટી બરાબર 0 સમયે પ્રેરિત EMF 0. તો જો T0 ત્યારે પ્રેરિત થતું EMF 0 છે. તો પ્રશ્ન પૂછ્યો કે ટીની કિંમત જ્યારે π/2 ઓમેગા હોય ત્યારે પ્રેરિત થતું EMF શોધો. જો આ જે માહિતી આપી છે એ
આપણા સૂત્રનું સિલેક્શન કરવા આપી છે. આપણે એસી વોલ્ટેજો સાઇન સ્વરૂપના પણ હોઈ શકે, એસી વોલ્ટેજો કોસાઇન સ્વરૂપના પણ હોઈ શકે મિત્રો. EM cos ઓમેગા ટી, આપણા 7મા પાઠમાં કોસ વિધેયના સ્વરૂપમાં પણ એસી વોલ્ટેજ લેવાય, કારણ કે કોસનો આલેખ પણ આ રીતે આમાં જ હોય છે, સાઇનનો આલેખ પણ એ ટાઈપનો જ હોય છે, હાર્મોનિક વિધેય જેવા. માટે આ બંને એસી વોલ્ટેજનો સમીકરણ છે. પણ જો અહીંયા ચોખવટ કરી કે T0 લેવાથી E0 થવું જોઈએ. જો અહીંયા તમે T0 લેશો તો E બરાબર EM cos 0 અને cos 0 બરાબર 1, તો E બરાબર શું થાય મિત્રો? EM થાય. જ્યારે આપણી રકમમાં તો T0 ત્યારે E0 છે, જ્યારે અહીંયા તો T0 લેવાથી E મેક્સિમમ મળે છે, એટલે આ વાત ખોટી છે એમ. હા, જો કોઈ રકમમાં એમ કીધું હોય કે T બરાબર 0 સમયે પ્રેરિત EMF મહત્તમ છે, તો T0 લેવાથી મહત્તમ જવાબ કોસાઇન વિધેયવાળા સમીકરણમાં આવે. માટે એ સંજોગોમાં એસી વોલ્ટેજનું સૂત્ર આપણે આ લેવું જોઈએ. પણ આપણી રકમમાં T0 સમયે પ્રેરિત EMF 0 કીધું છે, તો આ સૂત્ર જ અનુકૂળ આવે. જો T0 લઈએ તો EM sin 0 અને sin 0 0, તો જવાબ 0. એટલે આ વાત આ સૂત્ર સાથે સુસંગત છે. એટલે હવે આપણે આ OMR ગણવા માટે આ સૂત્ર લેવું જોઈએ. તો હવે તમને પ્રશ્ન પૂછ્યો કે π/2 ઓમેગા સમય, તો સમયની કિંમત આપણે આ લઈએ. જો EM sin ઓમેગા ટીની જગ્યાએ π/2 ઓમેગા. જો ઓમેગા ઉડી જશે તો આપણું સૂત્ર EM sin π/2 થશે મિત્રો. અને sin π/2 +1 અને +1 ગુણ્યા EM એટલે પ્લસ EM, એટલે આપણો જવાબ મહત્તમ આવે. જો તમે વોલ્ટેજ માટે V સિમ્બોલ વાપર્યો હોય તો આપણું સૂત્ર આ રીતે લખવું જોઈએ મિત્રો. કારણ કે EMF એ વોલ્ટેજ છે, એટલે એ સંજોગોમાં V બરાબર VM sin ઓમેગા ટી લખાય. તો પછી તમારો જવાબ +VM આવે, એટલે કૌંસમાં Vના સ્વરૂપમાં છે, એટલે આપણો જવાબ આ આવશે મિત્રો. પણ જો આ જ OMRમાં એમ કીધું હોય કે T બરાબર 0 સમયે પ્રેરિત થતું EMF મહત્તમ છે, તો તમારે એ વખતે પેલું કયું સૂત્ર લેવાનું મિત્રો? કોસવાળું સૂત્ર લઈ અને ગણતરી કરવાની રહેશે. તો એ સંજોગોમાં VM cos ઓમેગા ટીની જગ્યાએ π/2 ઓમેગા, તો એ સંજોગોમાં ઓમેગા ઉડી જાય તો VM cos π/2 અને cos π/2 0, તો આપણો જવાબ 0 આવે. એટલે બરાબર યાદ રાખવાનું કે T બરાબર 0 સમય જો EMF 0 તો સાઇનવાળું સૂત્ર, અને EMF મહત્તમ તો કોસવાળું સૂત્ર લેવાનું, અને પછી જે સમય કીધો હોય એ સમયની કિંમત અહીંયા મૂકી અને તમારે ગણતરી કરવાની રહેશે મિત્રો. બોલો, ખ્યાલ આવી ગયો? તો આ પહેલું OMR છે. સ્ક્રીનશોટ લઈ તમે જવાબ શોધી શકો છો મિત્રો. તો આ સ્ક્રીનશોટ લઈ અને આ OMR લખી દેજો. ચલો આ જોઈએ બીજું OMR મિત્રો. જો એસી વોલ્ટેજ મિત્રો, આપણે જનરેટરના પ્રશ્નમાં ઉત્પન્ન થયેલા વોલ્ટેજને બહાર લાવવા માટે પેલી બે સ્લીપ રિંગો સાથે બ્રશ જોડતા હતા, અને બ્રશમાંથી આપણને એસી વોલ્ટેજ પ્રાપ્ત થતો હતો. તો જો એના અનુસંધાનમાં છે કે એક એસી જનરેટરમાં 10 મિલિસેકન્ડના સમયગાળે સમય આપ્યો છે. 10 મિલિસેકન્ડના સેકન્ડ કરો, 10 ગુણ્યા 10⁻³ ધેટ મીન્સ 10⁻² સેકન્ડ ના સમયગાળે સ્લીપ રિંગ સાથેના બ્રશ વારા પરથી ધન ઋણ બની, એટલે હાલ એ ધન હોય તો આટલા સમય બાદ એ ઋણ થઈ જાય. એનો મતલબ એની દિશા ઉલટાઈ જાય. તો આ દિશા ઉલટાવવા માટેનો સમય છે. આ દિશા ઉલટાવવા માટેનો સમય તમે આપ્યો. ઉલટાવવા માટેનો સમયગાળો તમને આપેલો છે એમ કહેવાય. કારણ કે આ બ્રશ વારા પરથી ધન ઋણ થઈ જાય છે, એટલે જે ધન હતો એ ઋણ થઈ જાય, ઋણ હતો એ ધન થઈ જાય. એનો મતલબ કે આટલા સમયે એમની દિશા ઉલટાઈ જાય. તો મળતા વોલ્ટેજની કોણીય આવૃત્તિ શોધવાની છે. જો એસી વોલ્ટેજમાં દિશા ઉલટાવવાનો સમયગાળો યાદ કરો. જો એસી વોલ્ટેજ સાઇન કે કોસાઇન સ્વરૂપના હોય તો સાઇનનો આલેખ મિત્રો આવો આવે. એક દોલન દરમિયાન સાઇનનો આલેખ આવો આવે, અને એક દોલન માટે લાગતો સમય એટલે આવર્તકાળ T.
તો આવર્તકાળ ટી જેટલા સમયમાં આવું એક તરંગ ઉત્પન્ન થાય, રાઈટ. જો આટલાથી આટલો સમય લઈએ, જો આ શૂન્ય સમય અને અહીં પહોંચીએ તો ટી સમય થાય, તો મને કહેશો અહીં કેટલો સમય થાય? T/2. અને એનો અડધો કરો તો અહીંયા T/4, અહીંયા લ્યો તો 3T/4, બરાબર. તો જો 0થી T/4 સમયે વધીને મહત્તમ થશે. એટલે જો તમને આવું કે શૂન્યથી મહત્તમ થવા લાગતો સમય, શૂન્યમાંથી મહત્તમ થવા લાગતો સમય કે તો T/4 આવે મિત્રો. જો તમને એમ કે આ મહત્તમમાંથી શૂન્ય થવા લાગતો સમય, તો આટલો સમયગાળો, તો આ T/2માંથી T/4 બાદ કરો તો T/4 આવે. તો જો મહત્તમમાંથી શૂન્ય થવાની વાત કરીએ તો એ પણ સમય T/4 જ આવે. પણ જો દિશા ઉલટાવવાની વાત કરીએ તો આટલાથી આટલા સમયગાળા દરમિયાન એની દિશા આ બાજુ છે, પછી આ સમય પછી એની દિશા ઉલટાઈ જાય છે. તો દિશા ઉલટાવવા માટેનો સમય કે તો ઉલટાવવા માટેનો સમય કે તો તમારે T/2 લેવો જોઈએ. કેટલું લેવું જોઈએ મિત્રો? T/2. એટલે આ ત્રણ વસ્તુ તમે નોંધી લો મિત્રો. શૂન્યથી મહત્તમ થવા T/4, મહત્તમમાંથી શૂન્ય થવા આટલો સમય લાગે તો આ તફાવત T/2 ઓછા T/4 લે એટલે T/4 આવે. અને દિશા ઉલટાવવા માટેનો સમય T/2 આવે, બરાબર છે. તો આ એક અગત્યની વાત છે. હવાના આધારે તમે આનો જવાબ આપી શકશો. તો જો અહીંયા રકમમાં કહે છે કે વારા પરથી ધન ઋણ થવા માટે લાગતો સમય 10 મિલિસેકન્ડ, તો આ દિશા ઉલટાવવા માટેનો સમય T/2 જે તમને 10 મિલિસેકન્ડ આપે છે, એટલે કે 10⁻² સેકન્ડ. માટે જો ટી શોધવાનું કે તો 2 × 10⁻² સેકન્ડ. તો આવર્તકાળ આટલો થાય મિત્રો. માટે તમને કોણી આવૃત્તિ માગી છે. જો કોણી આવૃત્તિ તો ઓમેગા શોધવી છે મિત્રો. તો ઓમેગા બરાબર 2π/T. માટે જો 2π ટીની જગ્યાએ 2 × 10⁻², 2 ઉડી જાય, -2 ઉપર જાય તો +2, +2 એટલે 100, તો 100π રેડિયન/સેકન્ડ. તો આમ કોણીય આવૃત્તિનું મૂલ્ય 100π રેડિયન/સેકન્ડ આવશે. આ જવાબ આવશે. જો આવૃત્તિ માગે મિત્રો તો આવૃત્તિ એટલે આવર્તકાળનો વ્યસ્ત થાય, અને માટે 1/2 × 10⁻², -2 ઉપર જાય તો +2 એટલે 100/2 એટલે 50 હર્ટ્ઝ. એટલે આવૃત્તિ કે તો 50 હર્ટ્ઝ, કોણીય આવૃત્તિ કે તો 100π રેડિયન, અને આવર્તકાળ કે તો 2 × 10⁻² સેકન્ડ. તો આ એક અગત્યની વાત છે મિત્રો. તો આ 3 વાક્યો પરથી તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ આવો આપી શકો. તો સ્ક્રીનશોટ લઈ લેજો અને લખી દેજો. બોલો, ક્લિયર? બરાબર. જો આ ચોથું OMR, જો આ પાંચમું OMR પહેલાં સમજી લો. એક એસી જનરેટરમાં T/0 સમયે વોલ્ટેજ મહત્તમ હોય. એટલે જો આવી વાત છે મિત્રો, શૂન્ય સમયે વોલ્ટેજ મહત્તમ. હવે એક દોલન બાદ હતો ત્યાંના ત્યાં આવી જાય, આ એક દોલન થયું કહેવાય. જેમ આપણે સાદું લોલક દોલન કરતું હોય તો જો શૂન્ય સમયે આપણે ઘોડો આટલે પકડી રાખ્યો હોય તો આ મહત્તમ સ્થાનાંતર છે. પછી એક દોલન થયું ક્યારે કહેવાય? એના જગ્યાએ પાછો આવ્યો, તો આમ જઈને આમ પાછો આવ્યો તો આ એક દોલન થયું કહેવાય. પણ જો આ એક દોલન દરમિયાન એ શૂન્ય કેટલી વાર થાય? તો જો ફરી એકવાર શૂન્ય સમય મહત્તમ છે, હવે છોડી દઉં તો જો આ ઘટીને સ્થાનાંતર શૂન્ય થયું, વિરુદ્ધ દિશામાં મહત્તમ થયું, શૂન્ય થયું, હતું એમાં આવી ગયું. તો જો એક દોલન દરમિયાન 2 વખત શૂન્ય થાય, અહીંયા ચિત્રમાં પણ તમે જો અહીં મહત્તમ હતું, અહીં મહત્તમ થયું, તો જો એ આ શૂન્ય, પછી આ વિરુદ્ધ દિશામાં મહત્તમ, શૂન્ય, મહત્તમ. તો આમ એક દોલન દરમિયાન 2 વાર શૂન્ય થાય. એક દોલન દરમિયાન 2 વાર શૂન્ય થાય મૂલ્ય. બરાબર મિત્રો. તો જો હવે આના આધારે જ આનો જવાબ તમને આવડી જશે. 50 હર્ટ્ઝ એક એસી જનરેટરમાં T/0 સમયે વોલ્ટેજ મહત્તમ હોય. જો હવે 1 મિનિટ, આ પ્રશ્ન કંઈક આ રીતનો છે. જો ભલે આ વાક્ય લખ્યું મેં, જો એક એસી જનરેટરમાં T/0 સમયે વોલ્ટેજ મહત્તમ છે, તો જો અશૂન્ય સમય મહત્તમ,
અને પછી આ રીતે થાય. આ એક દોલન થયું. તો બોલો એક દોલન માટે લાગતો સમય એટલે આવર્તકાળ ટી. તો જો આપણે આ આખાના 4 ભાગ કરી દઈએ મિત્રો, તો આ એક ભાગ માટેનો સમય T/4, આ એ T/4, આ પણ T/4 અને આ પણ T/4. તો મહત્તમમાંથી શૂન્ય થવા માટે T/4 સમય, શૂન્યમાંથી વિરુદ્ધ દિશામાં મહત્તમ થવા માટે પણ T/4, મહત્તમમાંથી શૂન્ય થવા T/4. એટલે મેં અહીં લખી દીધું, જો શૂન્યથી મહત્તમ થવા T/4, મહત્તમથી શૂન્ય થવા પણ T/4. તો જો આપણે પ્રશ્ન શું પૂછ્યો છે મિત્રો, તો કેટલા લઘુત્તમ સમયમાં ઘટીને શૂન્ય થાય. હવે જો શૂન્ય સમયે વોલ્ટેજ મહત્તમ છે, તો આ કઈ વિધેય હશે, સાઇન કે કોસાઇન મિત્રો? તો શૂન્ય સમયે જો વોલ્ટેજ મહત્તમ હોય તો આ વોલ્ટેજનું સૂત્ર V બરાબર Vm cos ઓમેગા t જેવું લેવું પડે, બરાબર? તો જ શૂન્ય સમયે વોલ્ટેજ મહત્તમ હોય. તો હવે કેટલા લઘુત્તમ સમયમાં ઘટીને વોલ્ટેજ શૂન્ય થાય, તો આપણે આ વોલ્ટેજ શૂન્ય કરવું છે અને એ માટેનો સમય ગણવો છે. ચલો આ Vm ને અહીં લઈ જાઓ, તો 0 ભાગ્યા Vm એટલે 0, તો 0 બરાબર cos ઓમેગા t. બોલો કોસમાં કોની કિંમત 0 ભાઈ? તો cos π/2 ની કિંમત 0. તો પછી અહીંયા π/2 લેવા જોઈએ, માટે π/2 બરાબર ઓમેગા t. ટીને સૂત્ર કરતા બનાવો તો ઓમેગા નીચે આવે, તો π/2 ઓમેગા. તો આમ t બરાબર π/2 ઓમેગા સમય એ વોલ્ટેજ ઘટીને શૂન્ય થાય, બરાબર? જો તમે મહત્તમમાંથી શૂન્ય થવા લાગતો સમય T/4 લો તો એ જવાબ આવે. જો T/4 પણ ટીનું સૂત્ર કહ્યું 2π/ω, અને આ છોકરો તો ખરો જ, સાદુરૂપ આપો તો 2 દુ 4 એટલે અહીં 2 આવે, તો π/2 ઓમેગા. તો જો એ જ જવાબ આવે મિત્રો. ખ્યાલ આવી ગયો? તો સમજ્યા હોય તો ગમે તે રીતે તમે જવાબ આપી શકો. જો આ પણ OMR તમને આવી જશે ચોથું, તો જો ચોથું OMR આપણે જોઈએ, તો જો ચોથું OMR 50 હર્ટ્ઝ આવૃત્તિ. તો આવૃત્તિ એફની કિંમત આપી 50 હર્ટ્ઝ. અને આવૃત્તિની વ્યાખ્યા શું મિત્રો? 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા. એનો મતલબ કે 1 સેકન્ડમાં 50 દોલનો થાય, 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. એનો મતલબ કે 1 સેકન્ડમાં 50 દોલન થાય. તો હવે તમને પ્રશ્ન શું પૂછ્યો છે કે 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો એસી પ્રવાહ કોઈ વાહક તારમાંથી પસાર થાય તો દર સેકન્ડે કેટલી વાર શૂન્ય બને? 1 સેકન્ડમાં કેટલી વાર શૂન્ય બને એવું શોધવાનું છે. 1 સેકન્ડમાં કેટલી વાર શૂન્ય બને, બરાબર? 1 સેકન્ડમાં કેટલી વાર શૂન્ય બને. ચલો પહેલાં તો 1 સેકન્ડમાં કેટલી વાર દોલન કરે છે ચેક કરો. તો જો એ 50 હર્ટ્ઝ આવૃત્તિ છે, માટે 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા 50. તો આપણે એવું કહી શકીએ કે 1 સેકન્ડમાં 50 દોલનો થતો હશે. વળી તમે જુઓ કે 1 દોલન દરમિયાન કેટલી વાર શૂન્ય થાય મિત્રો? 2 વાર શૂન્ય થાય. તો 1 સેકન્ડમાં જો 50 દોલન થાય, હવે 1 દોલનમાં 2 વાર શૂન્ય થાય, તો 50 દોલનોમાં 100 વાર. 1 દોલનમાં 2 વાર શૂન્ય થાય, તેથી અહીં 50 દોલનો થાય છે. તો 50 દોલનોમાં કેટલી વાર શૂન્ય થાય? તો તરત તમે કહેવાના 50 દુ 100 વાર. તો 100 વાર શૂન્ય થાય. તો આપણે અહીંયા 50 હર્ટ્ઝ આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં 50 દોલનો થાય, 1 દોલનમાં 2 વાર શૂન્ય થાય, માટે 50 દોલનમાં 100 વાર શૂન્ય થાય. તો આપણો જવાબ આવે. ટૂંકમાં આ બહુ મહત્ત્વનું છે મિત્રો. તો બોલો ક્લિયર? તો પહેલું, બીજું, ચોથું અને પાંચમું આટલું તો તમને ખ્યાલ આવી ગયો. હવે જો આ ત્રીજું OMR જોઈએ મિત્રો. ત્રીજું OMR આપણે જોઈએ 2 × 10⁻⁴ ગૌસ તીવ્રતા. હવે ગાઉસ એ ચુંબકીય ક્ષેત્રનો એકમ છે. ગાઉસના ટેસ્લા કરવા પડે મિત્રો. તો 1 ગાઉસ બરાબર 10⁻⁴ ટેસ્લા.
ધેટ મીન્સ 2 ગુણ્યા 10⁻8 ટેસ્લા થશે, બરાબર. મારા સમાન ચુંબકીય ક્ષેત્રમાં 10 સેન્ટીમીટર ત્રિજ્યા, તો ગૂંચળાની ત્રિજ્યા આપી મીટર કરો, 10 ગુણ્યા 10⁻2 ધેટ મીન્સ 10⁻1 મીટર ત્રિજ્યા. હવે ત્રિજ્યા હોય એટલે ગૂંચળું કેવા આકારનું હોય? વર્તુળ આકારનું. તો એના આડછેદનું ક્ષેત્રફળ શોધવું હોય તો એ બરાબર πr². તમે આની મદદથી ગૂંચળાના પૃષ્ઠનું ક્ષેત્રફળ શોધી શકો. અને 10 ઓટા, તો ઓટાની સંખ્યા તમને આપવામાં આવી 10. અને આવું વર્તુળાકાર લૂપ નું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રહે ત્યાં મૂકેલું છે. પછી આ લૂપને 2π રેડિયન પર સેકન્ડની અચળ કોણીય વેગ, તો કોણીય વેગ એટલે ઓમેગા કહેવાય. તો આ ઓમેગાની કિંમત તમને આપી અને એટલા વેગથી ભ્રમણ આપવાનું છે, આમાં ગોળ 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 ઘુમાવવાનું છે. તો આ ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ, જો ચુંબકીય ફ્લક્સની વાત છે, કેટલા સમય મહત્તમ કરતો અડધું થાય, મહત્તમથી અડધું થાય. તો એનો મતલબ કે પહેલાં તો મહત્તમ ફ્લક્સ શોધવું પડે. તો જો આ જનરેટરનો દાખલો છે મિત્રો, અને જનરેટરમાં ફ્લક્સનું સૂત્ર આ રીતે આવે. જો જનરેટરમાં ફ્લક્સનું સૂત્ર થાય બરાબર NAB cos ωt થાય. હવે પહેલાં તો મહત્તમ ફ્લક્સની વાત કરીએ. તો મહત્તમ ફ્લક્સ મારે મેળવવું હોય તો આ કોસ વિધેય સમય સાથે બદલાતું વિધેય છે. કોસની વધુમાં વધુ કિંમત જ્યારે મળે એટલે ફ્લક્સ મહત્તમ મળે, અને કોસ વિધેયની વધુમાં વધુ કિંમત 1 હોય. તો આપણે જ્યારે કોસની વધુમાં વધુ કિંમત લઈએ તો ફ્લક્સ મહત્તમ મળે. તો મહત્તમ ફ્લક્સનું સૂત્ર NAB અને કોસની વધુમાં વધુ કિંમત 1 માટે મહત્તમ ફ્લક્સનું સૂત્ર NAB થાય. તો આ મહત્તમ ફ્લક્સ. જ્યારે t સમયે ફ્લક્સનું સૂત્ર કહ્યું તો t સમયે ફ્લક્સ ફાઈ બરાબર NAB cos ωt. હવે તમને પ્રશ્ન શું પૂછ્યો કે કયા સમયે ફ્લક્સ મહત્તમ કરતો અડધું થાય? એવો આ સમય એવો કયો લ્યો કે એ સમયે તમારા ફ્લક્સની કિંમત મહત્તમ ફ્લક્સ કરતો અડધી થાય. તો આ મહત્તમ ફ્લક્સ કરતો ફાઈની કિંમત મહત્તમથી અડધી લાવવી છે. તો એ માટેનો તમારે સમય ગણવાનો છે મિત્રો. ચલો, મહત્તમ ફ્લક્સનું સૂત્ર કયું? તો મહત્તમ ફ્લક્સનું સૂત્ર NAB. તો અહીંયા જો હું NAB મૂકી દઉં /2 બરાબર NAB cos ωt. જો બંને બાજુ NAB ઉડી જાય તો 1/2 બરાબર cos ωt. કોસની વધુ આ કોસમાં કોની કિંમત 1/2 થાય? તો cos 60 બરાબર 1/2 અને 60 ને રેડિયનમાં લખે તો π/3. તો 1/2ની જગ્યાએ π/3 cos π/3 થાય. અને આ બાજુ cos ωt cos જતું રહે તો આવું થશે. તો આમ π/3 બરાબર ωt બરાબર. ચલો, ટીને સૂત્ર કરતા બનાવો તો t બરાબર π/3 ω. એટલે આમ આ સમયે મહત્તમ ફ્લક્સ કરતો અડધું થાય. પણ જો ઓમેગાની કિંમત આપણને આપી છે 2π રેડિયન, તો ઓમેગાની કિંમત મૂકી દઉં મિત્રો તો 3, અહીંયા 2π રેડિયન, π ઉડી જાય તો 3 દુ 6 એટલે 1/6 સેકન્ડ. તો આમ 1/6 સેકન્ડે આપણું ફ્લક્સ મહત્તમ ફ્લક્સના અડધું થશે. એટલે આપણો જવાબ 1/6 આવે. તો આ રીતે આ OMR ગણવાનું હતું મિત્રો. પહેલાં મહત્તમ ફ્લક્સ ગણી કાઢવાનું, અને પછી એવો કયો સમય લઈએ કે જેથી આ ફ્લક્સની કિંમત મહત્તમ ફ્લક્સ કરતો અડધી થાય. આ મહત્તમ ફ્લક્સની કિંમત મૂકી દો, સાદુરૂપ આપો, તમને જવાબ મળી જાય. તો આ રીતે તમે જનરેટરનો OMR ગણી શકો. ચલો આગળ હજુ આપણે બીજો અન્ય OMR ગણીશું મિત્રો. ચલો મિત્રો આગળ જોઈએ આપણે. જુઓ, એક AC જનરેટરમાંથી VM બરાબર 200 વોલ્ટ, એટલે મહત્તમ વોલ્ટેજ 200 વોલ્ટ, એની સાથે 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો વોલ્ટેજ, એટલે આવૃત્તિ તમને આપી 50 હર્ટ્ઝ. ઘણા આવૃત્તિ માટે ન્યૂ સિમ્બોલ પણ વાપરતા હોય છો ભાઈ. તો આ જ જનરેટર, એટલે જનરેટરમાં બધું વટાણ બોટાણ ચુંબકીય ક્ષેત્ર બધું એ નહીં, પણ એના માટે 200 મહત્તમ વોલ્ટેજ મેળવવું છે. સોરી, આ 100 છે. અને હવે એમ કહે છે કે મહત્તમ વોલ્ટેજ જો 200 મેળવવું હોય તો
આવૃત્તિ કેટલી રાખવી પડે ગણી આલો. તો એક કામ કરીએ, આને આપણે 1 કહીએ તો આ બીજો કિસ્સો 2. તો એવી કેટલી આવૃત્તિથી તમે ગુંચળાની પરિભ્રમણ કરાવો તો મહત્તમ વોલ્ટેજ તમને 200 મળે. તો જો આપણે મહત્તમ વોલ્ટેજનું સૂત્ર, મહત્તમ વોલ્ટેજ Vm બરાબર NAB ઓમેગા, અહીંયા અમે E લખેલું છે વોલ્ટેજ માટે, V પણ વપરાય. ચલો ઓમેગાનું સૂત્ર યાદ કરો મિત્રો. ઓમેગા એટલે 2πf. અહીં માત્ર આવૃત્તિ બદલવાની છે અને વોલ્ટેજ મેળવવાનો છે. એ જ જનરેટર હોવાથી આ તો બધો પદ ચલે, તો Vm ચલે છે, F લખાય. ચલો પહેલા કિસ્સામાં Vm1 તો F1, બીજા કિસ્સામાં Vm2 ચલે છે, F2 લખાય. આપણે F2 શોધવો છે તો એને ઉપર રાખીને ગુણોત્તર લ્યો તો Vm2 અપોન Vm1 બરાબર F2 અપોન F1. બોલો Vm2 કેટલા? 200, Vm1 100 બરાબર F2 અપોન F1. જો આ ઉડી જાય તો 2 આવશે, તો આમ F2 અપોન F1 બરાબર 2, માટે F2 બરાબર 2F1 અને F1ની કિંમત 50, માટે 50 દુ 100. તો તમારે આવૃત્તિ 100 હર્ટ્ઝ રાખવી પડે. તો આ તમારો જવાબ આવે મિત્રો. બરાબર છે. તો આમ મહત્તમ વોલ્ટેજ એ આવૃત્તિના સમપ્રમાણમાં હોય એ ધ્યાનમાં રાખીને કામ કરવાનું. ચલો સ્ક્રીનશોટ લઈને લખી દેશું. ચલો હવે આ જોઈએ આપણે. જો 10⁻² ટેસ્લા એટલે ચુંબકીય ક્ષેત્ર આપવામાં આવ્યું. ના સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે આવેલું અક્ષને અનુલક્ષીને 30 સેન્ટીમીટર ત્રિજ્યા. તો જો ત્રિજ્યા R આપવામાં આવી, 30 સેન્ટીમીટર, સેન્ટીમીટરના મીટર કરો, 30 × 10⁻², એટલે કે 3 × 10⁻1 મીટર બરાબર. આટલી ત્રિજ્યા અને π² અવરોધ, અવરોધ આપવામાં આવ્યો ગુંચળાનો, પાઈનો વર્ગ અવરોધ ધરાવતી એક રિંગ. આપણી પાસે આવી એક રિંગ છે. હવે રિંગનું ક્ષેત્રફળ તમને ખબર જ છે, એ બરાબર પાઈ ત્રિજ્યાનો વર્ગ બરાબર છે. તો ત્રિજ્યા તમને આપી દેવામાં આવી છે 30 સેન્ટીમીટર. તો જો આટલી ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે આવેલું અક્ષને અનુલક્ષીને 30 સેન્ટીમીટર ત્રિજ્યા અને π² અવરોધ ધરાવતી એક રિંગ ભ્રમણ કરે છે, એટલે અક્ષની આજુબાજુ આમ ભ્રમણ કરે છે. આ ભ્રમણાક્ષ રિંગના વ્યાસમાંથી પસાર થાય છે. જો રિંગની કોણીય ઝડપ ઓમેગા 200 RPM, જો RPM એટલે રોટેશન પર મિનિટ, એટલે કે પરિભ્રમણ પર મિનિટ, ગુજરાતીમાં બોલવું હોય તો આટલા રોટેશન પર મિનિટ, 200 રોટેશન પર મિનિટ, 1 મિનિટમાં 200 રોટેશન કરે છે. હવે ગણતરીમાં તો રેડિયન લેવાય મિત્રો. તો એક પરિભ્રમણ એટલે 2π રેડિયન અને મિનિટના સેકન્ડ કેટલા? 60, માટે રેડિયન પર સેકન્ડમાં આ રીતે આવશે. એટલે જો આપણે સાદુરૂપ આપીએ તો 20 દુ 40 π/6 રેડિયન પર સેકન્ડ. તો ઓમેગા આપી દેવામાં આવી. તો ઉદ્ભવતા એસી પ્રવાહનું મહત્તમ મૂલ્ય તો IM શોધવાનું છે. હવે જો આપણે ઓમના નિયમ પ્રમાણે I બરાબર વોલ્ટેજ ભાગ્યા અવરોધ, કારણ કે ગુંચળાનો અવરોધ તમને આપેલો છે. જો મહત્તમ પ્રવાહ લેવો હોય તો મહત્તમ વોલ્ટેજ લેવો પડે. અને જનરેટરમાં મહત્તમ વોલ્ટેજનું સૂત્ર કયું? તો મહત્તમ વોલ્ટેજનું સૂત્ર NAB ઓમેગા અને અપોન R. તો જનરેટરમાં મહત્તમ વોલ્ટેજનું સૂત્ર NAB ઓમેગા હોય. જો એ એટલે આડછેદનું ક્ષેત્રફળ πr², માટે આપણું સૂત્ર n, એની જગ્યાએ પાઈ ત્રિજ્યાનો વર્ગ b ઓમેગા અપોન R. જો હવે આપણે કિંમત મૂકીએ મિત્રો. જો એ રિંગમાં એક જ ઓટો છે, કારણ કે બીજી કોઈ ચોખવટ નથી કરી, એટલે રિંગમાં ઓટાની સંખ્યા 1 આવશે. આ પાઈ ત્રિજ્યાનો વર્ગ, તો આનો વર્ગ કરીશું 9 × 10⁻² બરાબર. બીની કિંમત, તો બીની કિંમત આપી છે 10⁻² ટેસ્લા. ઓમેગાની કિંમત આપણે આર્ય લઈશું 40 π/6 છેદમાં અવરોધ,
તો અવરોધની કિંમત પાઈ સ્ક્વેર, જો આ પાઈ સ્ક્વેર છે અને આ પાઈ પાઈ એટલે આવડી જશે. ચલો કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપજો. તો આનો જવાબ લગભગ 6 ગુણ્યા 10⁻³ એમ્પિયર આવે છે મિત્રો. બરાબર, આટલા એમ્પિયર તો 6 મિલી એમ્પિયર. આ રીતનો તમને જવાબ મળશે મિત્રો. બોલો, ખ્યાલ આવી ગયો? તો તમારો જવાબ 6 મિલી એમ્પિયર આવશે. તો આપણો જવાબ છે મિત્રો. એટલે સહેલું જ છે, પણ આ બધું આરપીએમ એટલે રોટેશન પર મિનિટ, પરિભ્રમણ પર મિનિટ, તો રેડિયન પર સેકન્ડ કરવા પડે. મહત્તમ પ્રવાહ માગ્યો છે એટલે IM બરાબર VM/R લેવું પડે. તો આ રીતે ગણો. તો જનરેટરમાં લગભગ આ ટાઈપનો OMR આવતો હોય છે. બરાબર, તો જનરેટરને લગતો લગભગ બધા OMR પૂરો કર્યો. સમય છે તો હજુ એક આ OMR જોઈએ મિત્રો. જુઓ, જો આ OMR શું કહે છે મિત્રો? આકૃતિ, તો તમને આકૃતિ બતાવી છે, સમાન ચુંબકીય ક્ષેત્ર બતાવ્યું છે, યુ આકારની ફ્રેમ ગોઠવેલી છે. ફ્રેમની આ બે ભુજાઓ પર આ L બરાબર 50 સેન્ટીમીટર, જો 50 સેન્ટીમીટરના મીટર અડધો મીટર થાય મિત્રો. તો આટલી લંબાઈનો એક સળિયો 2 મીટર પર સેકન્ડના અચળ વેગથી આપણે ગતિ કરાવી છે. આ ફ્રેમનો અવરોધ આપી દીધો છે 3 ઓહ્મ. તો કે છે આ સળિયાને અચળ વેગથી ગતિ કરાવવા કેટલું બળ લગાડવું પડે. ખરેખર જો આ સળિયાને આપણે આમ ગતિ કરાવીએ તો આ ગતિને કારણે EMF ઉત્પન્ન થાય. અને યાદ કરો, ગતિકીય EMF, ગતિકીય EMFનું સૂત્ર E બરાબર BVL. તો સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં V વેગથી L લંબાઈનો સળિયો ગતિ કરી ક્ષેત્ર રેખાઓ કપાય તો આટલું EMF ઉત્પન્ન થાય. એ EMFને કારણે પ્રવાહ ઉત્પન્ન થવાનો, અને પ્રવાહ શોધવાનું સૂત્ર વોલ્ટેજ ભાગ્યા અવરોધ, પણ આપણે વોલ્ટેજ તરીકે અહીંયા EMF E છે. તો આટલો પ્રવાહ ઉત્પન્ન થવાનો મિત્રો. અને ઉત્પન્ન થયેલો પ્રવાહ આપણા ગુંચળામાં પણ વહેવાનો, અને એ જ પ્રવાહ વહેતો વહેતો સરિયામાં પણ જવાનો. અને જો સરિયામાં પ્રવાહ પસાર થાય તો પછી સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ આધારિત તાર ગતિ કરે તો એ તાર ઉપર લાગતું બળ F બરાબર IL ક્રોસ B. આવું આપણે ચુંબકના 4થા ચેપ્ટરમાં ભણવાનું આવે છે. ચલ દૂર કરતો સદિશના બદલે મૂલ્ય સ્વરૂપે લખવું હોય તો ILB સાઇન થીટા. જો થીટા એ L અને B વચ્ચેનો ખૂણો, તો સળિયો આમ છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે એટલે ખૂણો 90 થાય, અને સાઇન 90 1 થાય. જો I કેટલો લેશો મિત્રો? તો I ની કિંમત BVL/R, IL આ B સાઇન 90, અને માટે સાઇન 90 1 થઈ જાય. B ગુણ્યા B એટલે B સ્ક્વેર, V L ગુણ્યા L એટલે L²/R. તો આટલું બળ લેન્ઝના નિયમ મુજબ લાગે, અને આ બળ આ સળિયાની ગતિનો વિરોધ કરે. આ બળ લેન્ઝના નિયમ મુજબ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે, જેના કારણે EMF ઉત્પન્ન થાય એની જ ગતિનો એ વિરોધ કરાવશે. તો સળિયો આમ ગયો માટે આ બળ ઊંધું લાગે. જો તમે આટલું જ બળ આ દિશામાં લગાડો તો પરિણામી બળ 0 થાય. તો સળિયો અચળ વેગથી ગતિ કરે, તો તમારે આ દિશામાં આટલું બળ લગાડવું પડે. તો હવે આ બળ ગણવું છે મિત્રો. તો જો આપણે બધી જ કિંમતો આપી છે, જો ચુંબકીય ક્ષેત્ર આપણને આપેલું હોવું જોઈએ મિત્રો. અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉભારો મારે લખવાનું રહી ગયું હોય તો હું કહી દઉં મિત્રો. જો એ ચુંબકીય ક્ષેત્ર 0.15 ટેસ્લા છે, રકમો અમારે લખવાનું રહી ગયું છે 0.15 ટેસ્લા. તો હવે જો અહીંયા કિંમત તમે મૂકી શકો, F બરાબર 0.15 V 2 સરિયાની લંબાઈ 1/3 પણ એનો વર્ગ, અને અવરોધ R, તો R બરાબર 3. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તમને બળ મળી જશે. બરાબર છે. અને એ બળ લગભગ 3.75 ગુણ્યા 10⁻³ ન્યૂટન આવે છે. તો આટલું બળ લાગશે મિત્રો. તો આ રીતે તમારે બળ ગણવાનું રહેશે. બરાબર. તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં સળિયો ગતિ કરે ત્યારે ગતિકીય EMF ઉત્પન્ન થાય. એ EMFને કારણે જો પરિપથ પૂર્ણ હોય તો પ્રવાહ ઉત્પન્ન થાય. એ જ પ્રવાહ સળિયામાંથી પસાર થાય, અને સળિયો ચુંબકીય ક્ષેત્રમાં છે માટે સળિયા ઉપર ચુંબકીય ક્ષેત્ર દ્વારા આટલું બળ લાગે. આ બળ લેન્ઝના નિયમ મુજબ જેને કારણે EMF ઉત્પન્ન થયું એની જ ગતિનો વિરોધ કરે. તો એ સળિયાની ગતિને કારણે ઉત્પન્ન થયું,
માટે સરિયાની જ ગતિનો વિરોધ કરે તો ખરેખર જો સરિયાની ગતિનો વિરોધ થાય તો એનો વેગ ઘટવા લાગે, પણ આપણે અચળ વેગ જાળવી રાખવો હોય તો આટલું જ બળ આ દિશામાં લગાડવું પડે અને એ બળ આ સૂત્રથી ગણી શકાય. તો આ પાઠમાં લગભગ આ ટાઈપનો OMR પૂછાય છે મિત્રો. તો મેં શક્ય એટલો OMR સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો તમે બધા આ સિવાય પણ અન્ય OMR તૈયાર કરતા રહેજો મિત્રો.